₹950 નું ટેબલ ₹1140 માં વેચતા કેટલા ટકા નફો થાય? તો અહીંયા નફા ખોટ આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા 950 નું જે ટેબલ છે જેને આપણે એનો નફો શોધવાનો છે ટકામાં, અને ટકા હંમેશા 100 એ શોધાય છે. તો આને આવી રીતે લખી શકાશે કે 950 એ 100% છે. 950 એ 100% છે. તો ટેબલ વેચવાનું છે 1140 માં. 1140 માં જો ટેબલ વેચવામાં આવે તો અહીંયા ટકા કેટલા ટકામાં નફો થાય છે, અને આ શોધવા માટે સીધો ચોકડી ગુણાકાર કરીશું. એટલે કે 1140 ગુણ્યા 100 અને છેદમાં આવશે આ 950. હવે જે ઉડતું હોય તે ઉડાડી દઈશું. તો સૌ પ્રથમ આ શૂન્ય ઉડી જશે. હવે અહીંયા 95 છે તે 19 ના ઘડિયામાં આવશે, એટલે કે 19 ગુણ્યા 5. 19 પંચા ને 95. અહીંયા 114 છે જે 19 ના ઘડિયામાં આવશે, એટલે કે 19 ગુણ્યા 6. 19 6 114. હવે 19 અહીંયા ઉડી જશે. હવે અહીંયા રહ્યા 5 અને આ 100. તો આ 100 ના ભાગ પાડીએ 5 ના ગુણાંકમાં, એટલે કે 20 ગુણ્યા 5. 20 પંચા ને 100. તો અહીંયા 5 5 ઉડી જશે. હવે અહીંયા છેદમાં કઈ રહેતું નથી અને અંશમાં રહ્યા આ 6 અને આ 20. તો 20 ગુણ્યા 6 120. તો 100 એ આ કેટલા વધારશે? તો 100 એ 20 વધારશે. તો 100% એ 20% વધારશે તેમ કહી શકાય. એટલે આપણો જવાબ મળી ગયો કે જો 950 નું ટેબલ હોય જે 1140 માં વેચવામાં આવે તો આપણને 20% નફો થાય છે. 20% નફો થાય તો ઓપ્શનની દ્રષ્ટિએ અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે.